ફોન તો ઘૂમે. નિકુંજભાઈ, આ દુનિયાની અંદર જીવન જરૂરિયાત વસ્તુ હોય તો શું છે? ફોન. અત્યારે મને એવું લાગે, હા, જીવન જરૂરિયાતમાં જોઈએ ને તો ફોન લઈ લો ને માણા પાસે, એટલે લગભગ માણાને ઓક્સિજન ઘટતું હોય ને એવી ફિલિંગ આવે. તમારે જોઈ લેવું ગમે માણા ઓક્સિજન ઘટતું હોય એવી ફિલિંગ આવે. તમે આખો દિવસ તમારી પાસે ફોન હોય ને તો તમારા ફોનની અંદર 5 મિનિટની રિચાર્જ ન હોય કે નેટવર્ક ન હાલતું હોય એટલે માણસ ખોખરો થઈ ગયો એવું ગણાય છે. માણસના શરીરમાં કઈ લે ફોનનો ગુલામ. 100%ની વાત છે. ફોનનો માણસ ગુલામ થઈ ગયો. એને ખાવા ન આપો ને તો હાલશે, બાકી ફોન વગર નહીં હાલે. ફોન ફરજિયાત જોશે. ફરજિયાત ફોન થઈ ગયો. રિચાર્જ નેટવર્ક 5 મિનિટ અપડાઉન થાય એટલે માણસ વ્યસ્ત પૂરો થઈ જાય. તમે જોજો કોઈ માણસ બેઠો હોય ને 5 મિનિટ ખિસ્સામાં ફોન નાખશે તરત જ જો. હવે અમુક માણસો, તમને હું વાત કરું, આખો દી ફોન ઘુમાડે, આખો દી હસોડો ઠાકે ન લાગે. બોલો એ લોકોની એનર્જી કેવી કહેવાય? આખો દી ફોન ને ઠકવાડી. અમારો એક એન્જિનિયર છે ને, એન્જિનિયર છે મારો. એ મેં આજ માર્ક કર્યો કે હું 9:30 વાગે દુકાને આવ્યો હતો, એ 9:20 આવી ગયો હતો. 9:20 આવી ગયો હતો એટલે 9:30 વાગ્યાનો ફોન ઘુમડતો હતો. હું બપોરે 12:15 આવ્યો ને ત્યાં સુધી ફોન ઘુમડતો હતો. વિચાર કરો તમે, 5 મિનિટ ફોન ઘુમડો ને તો કંટાળી જાઓ. અમુક વ્યક્તિઓ પણ એટલી માઇન્ડ વાળું માણસ છે ને કે ગમે એવડો ફોન આખો દી ઘુમડે, નેટ થઈ રહી, બાકી ઠાકે નહીં. એની આ કેપેસિટી ગણવી કે હોશિયારી ગણવી કે માસ્ટરી ગણવી કે હું કરું ને એટલે આપણે આ એક વિડીયો બનાવ્યો છે કે આ વિડીયોના માધ્યમથી આપણે એટલું જ કહેવાનું છે કે ફોન છે ને એક જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ, ગુલામ થઈ જાય. જીવન જરૂરિયાત નથી, માણસ ફોનનો ગુલામ થઈ ગયો છે. ફોન વગરનું માણસ કઈ મરી નથી જતો નહીં, પણ મતલબ એની ગુલામી થઈ ગઈ છે માણસ. ફોન વગર હાલે નહીં. બાકી નેટનું કામ તો તમારે આખા દિવસની અંદર 1 કલાક તમને નેટ આવે એટલે તમારે લગભગ ઘણા ખરા કામ થઈ જાય. હવે તો એનો મતલબ એમ કહો ને કે કોઈ પણ માણસ પાસે ફોન ન હોય એટલે એ માણસ માનસિક રીતે થાકી જાય. માનસિક રીતે થાકી જાય. ફોન હોય ને તો ડબલ માનસિક રીતે થાકી જાય. નહીં, આપણે એક ફેરું એવું માર્ક કર્યું કે એક દિવસ ફોન જ નથી રાખવો. તો મેં તમને કીધેલું જ છે, આના ઉપવાસ કરવા જ પડશે એકવાર કે ફોન વગર, ઇલેક્ટ્રોનિક વસ્તુ કોઈ પણ વગર આના ભવિષ્યમાં આવવાના ઉપવાસ આવશે એ પાકું છે. અને માણસને એના ઉપવાસ કરવા જ પડશે. અત્યારે કેમ તમે નિર્જળા 11 રહ્યો છો ને, શનિવાર રહ્યો છો ને, સોમવાર રહ્યો છો ને, એમ આ ફોન વગરનો એક દિવસ મહિનામાં અઠવાડિયામાં રહેવો જ પડશે, નકર માણસ ગાંડા થઈ જાય. તમારું છે શું કેવું? આ ભાઈનો જ આપણે દાખલો આપી કે આ ભાઈનો કાલે રિચાર્જ નહોતું બપોર પછીનું, એટલે હું દુકાને આવ્યો ને એટલે આ હોશમાં નહોતો. એટલે આમ તમે આમ ગણો ને એમ લાગે કે આ તાવ આવી ગયો છે, આ માંદો પડી ગયો છે, આને કંઈક અમુક બીમારી છે. હે આપને એમ થયું આને હું ઈચ્છું છે. પછી હું ઘડી ખામો બેઠો, મેં કીધું હું આને વાંધો છે, પૂછ્યું એને કે ભાઈ શું તકલીફ છે, મજા નથી, માથું દુખે છે, થાક લાગી ગયો કે નહીં શેઠ, આજ ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું. બોલો, વિટામિન ઈ ઘટે છે અને કાલ રિચાર્જ કરી દીધું ને તરત, એટલે વિટામિન ડી તરત આવી ગયું. તરત માણા આમ કોટામાં આવી ગયો. તમને એમ લાગે અને ઇન્જેક્શન માર્યું છે. હડપદન ઊભો થઈ ગયો. ખરું કામ છે આ, શું કરવું એવું છે. આવું બધું છે. આ વિડીયો એટલા માટે ઉતાર્યો છે કે આ વિડીયો તમે પૂરેપૂરો સાંભળજો અને સમજજો કે ભાઈ આવનારા સમયમાં આ કેટલું તમારું નુકસાનકારક છે. જોજો.